શ્રી વલ્લભના ચરણારવિંદનો આશ્રય. એક અવસ્થા એવી છે જ્યાં આગળ સુરદાસજીને પૂછવામાં આવ્યું કે તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીનો એકે નહીં. ત્યારે કહ્યું કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. મેં તો બંનેને એક કરીને જ જાણ્યા છે. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. દ્વિવિધ આંધરો, જેને બે નથી દેખાતા એવો હું અંધ છું, બંનેને એક કરીને મેં જાણ્યા એવો આંધળો છું, એમ કહ્યું. પણ દમલાજીએ તો એનાથી આગળની વાત કરી કે હું એક કરીને નથી જાણતો, હું તો વલ્લભને શ્રીજીથી અધિક કરીને જાણું છું. અને એટલે દમલા શું અમલા. અમલ બધા જ છે, કારણ કે પ્રભુમાં પ્રીતિ છે. પણ શ્રી હરિસાનીજી, શ્રી દમલાજી એ અમલ નહીં પણ અમલા છે, કારણ કે પ્રભુ કરતા પણ વલ્લભમાં અધિક પ્રીતિ છે. અને સ્વરૂપ નિષ્ઠા જ્યારે થાય શ્રી વલ્લભના ચરણમાં, પછી સર્વ પુષ્ટિ માર્ગના સ્વરૂપો શ્રી વલ્લભની ભીતર જ અનુભવ થવા લાગે. सबन ते श्री वल्लभ नाम भलो, याही में यमुना याही में गोकुल, याही में ब्रज मंडलो. सबन ते श्री वल्लभ नाम भलो, याही में गोकुल याही में यमुना याही में ब्रज मंडलो. ગોકુલ કઈ રીતે મહાપ્રભુજીમાં છે, યમુનાજી કઈ રીતે મહાપ્રભુજીમાં છે, વ્રજમંડલ કઈ રીતે મહાપ્રભુજીમાં છે, વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગ. કેવી નિષ્ઠા શ્રી હરિરાયજીની હશે. આ અવસ્થા એ અમલા અવસ્થા છે. એવી સ્વરૂપ નિષ્ઠા શ્રી વલ્લભમાં થાય, એમાં જ શ્રી યમુનાજી, એમાં જ શ્રી ગિરિરાજજી, એમાં જ શ્રી વ્રજમંડલ, એમાં જ વૃંદાવનની સઘળી લીલાઓ શ્રી વલ્લભના રોમ રોમમાં દર્શન થાય. ત્યારે માનજો કે તમને પુષ્ટિ માર્ગ ફલિત થઈ ગયો. નાથ દ્વારા પણ જાઓ અને ત્યાંય શ્રીજીના મુખારવિંદમાં શ્રી વલ્લભના દર્શન થાય તો માનજો પુષ્ટિ ભક્તિ તમને ફલિત થઈ ગઈ. આ પુષ્ટિ માર્ગ એ શ્રીજીનો માર્ગ નથી, વલ્લભનો માર્ગ છે. શ્રીજી તો અહીંયા સેવ્ય છે, અહીંયા માર્ગ છે ને, તો વલ્લભના પથનો આ માર્ગ છે. અને વલ્લભને ત્યજી, વલ્લભને છોડી જે શ્રીજીને પામવા જાય તો શ્રીજી એની તરફ દ્રષ્ટિએ કરતા નથી. તો આ માર્ગ શ્રી મહાપ્રભુજી થકી ફલિત છે. તો દમલા શબ્દનો અર્થ બતાવતા અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે, અમલ તો બધા જ વૈષ્ણવો છે કે જેને પ્રભુમાં પ્રીતિ હોય, પણ હરસાનીજી તો અમલા છે, પ્રભુ કરતા પણ વલ્લભમાં અધિક પ્રીતિ છે. અને એટલે ભાવ પ્રકાશમાં સમજાવ્યું, પુરુષોત્તમ સહસ્ત્રનામનું નામ લેતા કહ્યું દામોદર ભક્ત વત્સ્યો. પુરુષોત્તમ સહસ્ત્રમાં મહાપ્રભુજી ઠાકોરજીનું એક નામ કહે છે કે આ દામોદર દાસજી એમનું નામ છે, તો શા માટે? તો એ નામના અર્થને સમજાવતા પુરુષોત્તમ સહસ્ત્ર નામનું સ્મરણ કરી અને હરિરાયજી કહે કે મહાપ્રભુજી ઠાકોરજીને કહ્યા છે દામોદર ભક્ત વત્સ્યો. દામોદર લીલાનો પ્રસંગ આવે છે ને કે મૈયા ઉખલતી બાંધવા ગયા, પ્રભુ એમ તો હાથમાં ના આવ્યા, પણ નિસ્સાધન માને જાણ્યા એટલે પ્રભુ હાથમાં આવી ગયા. અને માએ ભક્તને વશ થઈ ઠાકોરજી દામથી બંધાયા. કારણ પ્રભુ તો સર્વતંત્ર સ્વતંત્ર છે, એને કોઈ બાંધી ન શકે, એને કોઈ પકડી ન શકે, એને કોઈ રોકી ન શકે. પણ ભક્તના ભાવને વશ થઈ અને પ્રભુએ દામમાં ઉદરમાં દામ બંધાયા, દોરડા બંધાયા અને પ્રભુ બંધાયા. એમ જ કહ્યું આ દામોદર દાસજી કોણ છે? તો કે એ જ નામનો સંકેત કરતા કહ્યું કે આ દામોદર દમલા રૂપી દોરીથી શ્રી મહાપ્રભુજી પણ બંધાયેલા છે. આ દમલાના સ્નેહ પાશમાં શ્રી વલ્લભ પણ બંધાયેલા છે. એટલે કે શ્રી વલ્લભ દામોદર દાસજીને વશ છે. અને એટલે જ કહેતા તેરે લીએ માર્ગ પ્રગટ કિયો હોય. એવા શ્રી દમલાજી છે કે એમના સ્નેહમાં શ્રી મહાપ્રભુજી બંધાયેલા છે. જો આપણે ત્યાં કોઈની આડી થકી કૃપા છે, શ્રીજીની કૃપા વલ્લભ થકી ને વલ્લભની કૃપા વલ્લભીઓ થકી. દામોદર દાસજીના સ્વરૂપને સમજાવતા આગળ કહ્યું આ લલિતાજીનું લીલામાં એમનું સ્વરૂપ છે.
પ્રત્યેકનું સખી સ્વરૂપની વાત કરવામાં આવી છે. અને લલિતાજી એ મધ્યાજી છે. મધ્યાજી એટલે ઠાકોરજીને પણ મનાવે, સ્વામીજીને પણ મનાવે. બંને માન ધર્યું હોય તો બંનેના માનને દૂર કરી એકબીજાના પ્રસંગો કહી ઠાકોરજી પાસે જઈને સ્વામીજીના સુંદર સુંદર પ્રસંગો કહે અને રાસ માટે ઠાકોરજીને તૈયાર કરે, અને સ્વામીજી પાસે જઈ પ્રભુના સુંદર સુંદર પ્રસંગો કહી સ્વામીજીને તૈયાર કરે. બંનેનું માન દૂર કરી અને બંનેનો મેળાપ કરાવીને રાસ કરાવે. આ મધ્યાજીનું સ્વરૂપ લલિતાજીનું છે. અને એ લલિતાજી કેવા ચતુર છે તે લીલાના પ્રસંગને શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા કહે છે કે એકવાર સુવર્ણના સિંહાસન ઉપર ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા છે. શયનનો સમય થયો છે અને શયન ભોગમાં દૂધ આરોગવાનો સમય થયો ને સુંદર સુવર્ણના કટોરામાં ઘોટી ઓંટી ઓંટીને સુંદર દૂધ બરાસ મેળવી, ઇલાયચી મેળવી, કેસર મેળવી અને લલિતાજીએ સિદ્ધ કર્યું છે. અને યુગલ સ્વરૂપને પાન કરાવવા માટે એક કટોરો લઈને લલિતાજી પધારી રહ્યા છે. અને દૂરથી જોયું તો સુવર્ણના સિંહાસન પર યુગલ સ્વરૂપ બિરાજે છે. અને લલિતાજી મનમાં વિચાર કરે છે કે આ કટોરો પહેલા કોને આપવો. પરમ ચતુર છે લલિતાજી. મનમાં વિચાર કર્યો કે જો ઠાકોરજીના હાથમાં આપીશ તો ઠાકોરજી પહેલા સ્વામીજીને આરોગ આવશે અને પાછી પાન કરશે, અને જો સ્વામીજીને આપીશ તો સ્વામીજી પહેલા ઠાકોરજીને આરોગ આવશે. હસ હસ દૂધ પીવત હે ના.